નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેળિયા એગ્રીકલ્ચરમાં હું અજય મેળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ગઈકાલે જે આપણે કાળી ચરમીનો જે વિડીયો બનાવ્યો હતો એમાં જે લોકોએ વાપર્યું હતું એવા લોકોના ફોન આવ્યા કે ભાઈ સરસ રિઝલ્ટ છે, તમે આ વિડીયો બનાવો જેથી કરીને બીજા ખેડૂતોને જાણ થાય। અને જે લોકોએ નહોતું વાપર્યું એ લોકોનો ફોન આવ્યો। તો આપણે વિડીયોમાં કોમ્બી પ્લસ જે આ કાળી ચરમીમાં આપણે આનો ઉપયોગ કરેલો છે ને બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ મળેલા છે। આનો ઉપયોગ આપણે આના વિશે જ માહિતી આપી હતી। તો આજે અત્યારે હવે આપણે માહિતી જે આખો રાઉન્ડ માર્યો છે આપણે, જે તમે આ જીરામાં જોઈ શકો છો, આખો રાઉન્ડ જે માર્યો છે ને આ જે આપણને રિઝલ્ટ મળ્યું છે અફલાતુન, એમાં કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે સૌપ્રથમ એ આખા રાઉન્ડ વિશે મારે તમને આજે માહિતી આપવાની છે। હવે અત્યારે વાતાવરણ આજે છે તારીખ 1/2/2026ના દિવસે આપણે આ શૂટિંગ લઈ રહ્યા છીએ। અત્યારે વાતાવરણ એવું છે ભાઈ કે આકાશમાં વાદળો છે, પવનની દિશા નક્કી નથી થતી, એકધારી દિશા નથી। અને અત્યારે આપણા પાકમાં, જીરુના પાકમાં પુષ્કળ પ્રમાણમાં થ્રીપ છે। ઘણા ખેડૂતોની કોમેન્ટ હતી અને ગઈકાલના દિવસમાં મેં બહુ બધી ખેડૂતોની વાડીએ જઈને વિઝિટ પણ કરી। તો મહત્ત્વના બે પ્રશ્ન જાણવા મળ્યા। એક તો અત્યારે થ્રીપનું પ્રમાણ એટલું બધું જોરદાર છે ને કે ભાઈ જો આ દાખલા તરીકે છોડવો છે, આપણે આમાં થ્રીપનો એડવાન્સ રાઉન્ડ લીધેલો છે એટલે આમાં એ રીતનો પ્રશ્ન નથી, પણ આ છોડવો છે અહીંયા ગમે ત્યાં થ્રીપ ઘસરકો મારી જાય, એટલે કે આ જે જીરાનો છોડનો ઉપલો જે આ સાલ હોય એ તોડી નાખે, ત્યાંથી રસ શું છે, પછી જે કાળી શરમીના જે સ્પોર હોય છે, જે જંતુ હોય છે તે અહીંયા લાગતા હોય છે જ્યાં છોડવાને ડેમેજ થયેલું છે ત્યાં, અને ત્યાંથી આપણા પાકમાં કાળી શરમીનો ઉપદ્રવ વધતો હોય છે। હવે તમે જોઈ શકો છો આપણા જીરુમાં આ રીતના પ્રોબ્લેમ તમને ક્યાંય દેખાતો નથી, કારણ કે આપણે આમાં એડવાન્સમાં રાઉન્ડ લીધેલો છે થ્રીપ્સનો, તેમજ કાળી શરમી માટે કોમ્બી પ્લસ। તેમજ ઘણા ખેડૂતોનો એવો પ્રશ્ન હતો કે ભાઈ અમારે સંપૂર્ણ દાણા ભરાઈ ગયા છે, બરાબર, અને માલ પણ પીળો પડવા માંડ્યો છે, એટલે કે આ જે આ ઘેરામાં તમે જોઈ શકો છો આ રીતના પોઝિશન છે કે ભાઈ અત્યારે અમને થોડી થોડી થ્રીપ દેખાય છે અને ક્યાંક ક્યાંક કાળી શરમીના છોડવા ક્યાંક ક્યાંક દેખાય છે। તો એના માટે શું કરવું? હવે ઘણા ખેડૂતોને એવું થાય કે ભાઈ હવે આપણે પાક અવસ્થાએ આવી ગયા છે, પણ ખેડૂત મિત્રો ત્યાં આપણે ભૂલ નથી કરવાની। આપણે ભૂલ કઈ કરશી કે ભાઈ જો આપણો દાણો જે છે ને એ હજી લીલો છે, સુકાણો નથી, એટલે એમાં કોઈ પણ જંતુ એમાંથી રસ સૂંચશે અને ત્યાં ગણે કાળી શરમી લાગશે। કાળી શરમી લાગશે એટલે થાય છે શું દાણામાં કે દાણા ખોટા પડવાની જે સમસ્યા છે એ વધારે થશે। બહુ બધા ખેડૂતોએ પોતાના ખેતરમાં આંટો મારો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ દાણા ખોટા પડતા જાય છે, બરાબર। તો એના માટે શું કરવું? હવે આજે હું તમને એક પ્રોપર રાઉન્ડ આપવાનો છું। તમારે જો થ્રીપનો હેવી એટેક હોય તો ગરડા કેમિકલવાળાનું જે પોલિશ આવે છે ફિપ્રોનિલ ને ઇમિડા, એનો તમે ઉપયોગ કરી શકો, કે કોઈ પણ બીજું ફિપ્રોનિલ તમે વાપરી શકો, સારી કંપનીનું સારું કન્ટેન્ટ સ્ટીકર સાથે લઈને વાપરી શકો। મારી પાસે આ છે એક ફિપ્રોનિલ PM કરીને પ્રોડક્ટ છે, આનો પણ તમે ઉપયોગ કરી શકો થ્રીપમાં। થ્રીપ્સને સંપૂર્ણ કાઢ્યા પછી પાછું જે છોડવાને થ્રીપે ઘસરકા મારીને એનું ઉપલું પડ તોડેલું છે ત્યાં આપણે કોટિંગ કરવાનું છે, બરાબર। તો કોટિંગ કરવા માટે તમને ખબર છે કે કાળી શરમીમાં ટોપઅપ રિઝલ્ટ મળેલા છે આ કોમ્બી પ્લસના, અને એક ખેડૂતની કોમેન્ટ હતી કે ભાઈ કઈ કંપનીનું અને ક્યાંનું છે, તો આ ટ્રિબ્યુટ કેમિકલવાળાનું છે અને લોકલ પ્રોડક્ટ નથી, આ ન્યૂ દિલ્હીની કંપની છે, બરાબર, એટલે આનું કામ બી સારું છે। અને બીજા રાઉન્ડમાં જ્યારે તમે કોમ્બી પ્લસનો ઉપયોગ કરો થ્રીપ કાઢ્યા પછી, સંપૂર્ણ આપણા પાકમાંથી થ્રીપનો નાશ કર્યા પછી, જે બીજો રાઉન્ડ તમારે જે લેવાનો છે, તમારે તેમાં આપણે જે દાણો છે એમાં રસ અને માવો ભરવા માટે અત્યારે પાક અવસ્થાએ છે જીરું,
અને ઘણા દાણા ખોટા પડી જાય છે. એના માટે રસ અને માવો ભરવા માટે આ હું તમને કેલ્બા પ્લસ નામની આ પ્રોડક્ટ છે. આમાં કન્ટેન્ટની વાત કરીએ તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને બોરોન 4 કન્ટેન્ટ આવે છે. આનો આપણે ઉપયોગ કરવાનો છે થ્રીપ કાઢ્યા પછીના બીજા રાઉન્ડમાં, બરાબર. સંપૂર્ણ પહેલાં રોગ જે થ્રીપ છે તેને મારી નાખવાની છે. તે પછી આપણે કેલ્બા અને ભેગું રીપ્રાઇમ. કેલ્બા તમારે નાખવાનું છે એક પંપમાં 25 ml અને રીપ્રાઇમ તમારે નાખવાનું છે એક પંપમાં 3 ગ્રામ. એટલે કે રીપ્રાઇમમાં શું છે કે રીપ્રાઇમમાં પોટેશિયમ મોનિબ્લેડમ છે. મોનિબ્લેડમ શું કામ કરશે? મોનિબ્લેડમ એને જે શાઇનિંગ હોય છે જીરુંની, એ શાઇનિંગ જાળવી રાખવાનું કામ કરશે. અને પોટેશિયમ જે છે તે છોડવાને વજનદાર અને લાઇટવાળો માલ બનાવવાનું કામ કરશે પોટેશિયમ મોનિબ્લેડમ. એટલે ત્રીજો રાઉન્ડ આપણે બીજો જે પહેલો આપણે થ્રીપ માટે ફિપ્રોનિલ સાથે કોઈ પણ સારી કંપનીનું સ્ટીકર લઈ લેવાનું છે. અને ગળાનો પણ પ્રશ્ન છે અત્યારે, એટલે ફિપ્રોનિલ ને ઇમિડા આ જો મળે આપણને પોલિશ તો એનો પણ રાઉન્ડ મારવાનો છે. અને બીજા રાઉન્ડમાં તમારે આનો ઉપયોગ કરવાનો છે કેલ્બા પ્લસ, રીપ્રાઇમ અને કોમ્બી પ્લસ. આ ત્રણેય રાઉન્ડ મારવાથી આ 3 પ્રોડક્ટ મિક્સ કરીને આપણે આપણા ખેતરમાં ઉપયોગ કરવાની છે. કાલે ઘણા ખેડૂતોનો મને ફોન આવ્યો કે ભાઈ અજયભાઈ, તમે જે કોમ્બી પ્લસનું અમને જણાવ્યું, પણ અમારા ખેતરમાં તો અત્યારે પુષ્કળ પ્રમાણમાં થ્રીપ છે. અને ઘણા ખેડૂતોને એવું છે કે ભાઈ 2 દિવસ પહેલાં કાંઈ નહોતું ખેતરમાં, વાતાવરણ જે વાદળછાયું થયું તેના હિસાબે થ્રીપ આવી અને થ્રીપ્સના લીધે થ્રીપ્સનો એટેક હતો, ભેગો ચરમીનો એટેક આવ્યો, જેથી કરીને 2 દીમાં ખેડૂને 25 થી 30% કાળિયો આવી ગયો, ઘણાને 50% કાળિયો આવી ગયો. તો અચાનક આવું થયું, બરાબર. એના પાછળનું જે કારણ છે તે મેઇન કારણ છે થ્રીપ્સને જ્યાં સુધી નહીં મારો અને કોમ્બી પ્લસનો તમે કદાચ ઉપયોગ કરો તો તમને પૂરતું રિઝલ્ટ નહીં મળે. એટલે સૌપ્રથમ આપણે થ્રીપ્સ મારવાની છે, તે પછી આપણે કોમ્બી પ્લસ, કેલ્બા પ્લસ અને રીપ્રાઇમ આનો ઉપયોગ કરવાનો છે. હવે ટોટલ અત્યારે પોઝિશન એવી છે આપણા પાકમાં કે ભાઈ 2 રાઉન્ડ ફરજિયાત લેવા પડે એમ છે. અને જે લોકોને કોઈ જાતનો મારી જેમ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, થ્રીપ્સ નથી, કાંઈ નથી, એને એડવાન્સ વાપરવું હોય તો એક પંપમાં કોમ્બી પ્લસ 20 ml, કેલ્બા 25 ml અને આ 3 ગ્રામ, બરાબર. અને જે લોકોને અત્યારે હાલ થ્રીપ્સના એટેક છે અને કાળી ચરમીના એટેક છે, એને 2 થી 3 દિવસના ગાળો રાખીને પહેલાં ફિપ્રોનિલ મારવાનું છે, થ્રીપ્સ મારવાની છે. તે પછી કોમ્બી પ્લસ 25 ml આપણે આ પાકમાં ચરમી આવી ગયા પછીનો આ પ્રોબ્લેમ છે. કોમ્બી પ્લસ 25 ml, કેલ્બા પ્લસ મારવાનું છે 25 ml અને રીપ્રાઇમ મારવાનું છે 3 ml, 3 ગ્રામ. એટલે આનો સંપૂર્ણ ડોઝ બનાવી તમારા ખેતરમાં ઉપયોગ કરો. મેં હાલ ઉપયોગ કરી નાખેલો છે અને બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ છે. કોઈ જાતનું તમારે ચિંતા કરવાની નથી આપણે થ્રીપ્સથી બીવાનું, નથી આપણે કાળી ચરમીથી બીવાનું. પણ જે આપણા પાકમાં રોગ અત્યારે આવેલો છે એનું પ્રોપર સોલ્યુશન લાવવાનું છે, પ્રોપર દવા. ઘણીવાર એવું થાય છે કે ભાઈ આપણે દવાઓ, મેં ઘણા ખેડૂતનું ગઈકાલે આપણે 31 તારીખના દિવસે ફિલ્ડ વિઝિટ પણ કરી, તો એમાં આપણે સાદી ભાષામાં કહી કે ભાઈ દુખતું હતું પેટમાં, માથાની ગોળી આવી ગઈ. એટલે પ્રોબ્લેમ થ્રીપ્સનો છે. અને આપણે ખાલી જે પણ દવા લેતા હોય ત્યાંથી દવા લઈને આપણે સાલી છે ને કે ભાઈ કાળી ચરમી માટે રાઉન્ડ મારીએ છીએ, પણ આપણો પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થાય ખેડૂત મિત્રો. મેં ઘણા ઘેરાની મુલાકાત લીધી. સૌ પ્રથમ જે થ્રીપ્સ આવી ગયેલી છે તેને સંપૂર્ણ નાશ કરો, તે પછી આ રાઉન્ડનો ઉપયોગ કરો. 110% તમને આના ખૂબ સારા પરિણામ મળશે. તમે જોઈ શકો છો આપણે આમાં ક્યાંય તમને દાણો ખોટો થતો નહીં દેખાય કે નથી આમાં કોઈ થ્રીપ દેખાતી, બરાબર. એકદમ દાણો ભરાવદાર, વજનદાર અને મજબૂત. હવે તમારે પ્રોપર દાણો કેલ્બા પ્લસ શું કામ કરી શકે, અહીંયા નજીક આવો હું તમને બતાવું.
જો આ કેલ્બા પ્લસનું આ કેલ્બા પ્લસ શું કામ કરી શકે? જુઓ દાણા, જુઓ આમાં દાણાની સાઈઝ જુઓ, આમાં ક્યાંય એક દાણો ખોટો પડી ગયેલો નથી. અને આ જુઓ, આ જુઓ તમે, આ દાણાની સાઈઝ જુઓ, દાણો એકદમ ભરાવદાર, મજબૂત અને સંપૂર્ણ માવો ભરાઈ ગયેલો દાણો, બરોબર. તો આ રીતના પાક કરવો હોય તમારે તો સૌપ્રથમ જે મેં કંઈ દવાઓનો તમને ઉપયોગ કરવાનું કીધું છે એ દવાઓનો ઉપયોગ કરો. ખૂબ બેસ્ટ ઓફ પરિણામ છે. હું મારા ખેતરમાં સૌપ્રથમ દવા વાપરું છું અને તે પછી તમને રિઝલ્ટ આપું છું, બરાબર. અને આ કોઈ પ્રોડક્ટ મને કોઈ બાકીમાં નથી દેતું કે મને કોઈ મફતમાં વિડીયો બનાવવા માટે નથી દેતું. ઘણા ખેડૂતોનો એવો પ્રશ્ન હતો કે ભાઈ તમે આ બધું ખોટું છે અને આ વિડીયો મફતમાં દવા આપે એટલે વિડીયો બને. પણ ખેડૂતના દીકરા તરીકે હું તમને એક ભલામણ કરું છું કે ભાઈ કોઈ પ્રોડક્ટ મને મફતમાં દેતું નથી. પણ આ ઓલા જેવું છે કે ભાઈ દૂધનો દાયજો સાસે ફૂંકીને પીવે. તો હવે બહુ બધા ખેડૂતોએ અત્યાર સુધીમાં બધા શસ્ત્રનો ઉપયોગ કરી લીધો છે અને એના પ્રોબ્લેમમાં સોલ્યુશન નથી આવ્યું. એટલા માટે ખેડૂતનું હું સમજું છું ખેડૂત આવું શું કામ બોલે છે. તો એને આવા પ્રોબ્લેમ થયેલા હોય, બધું મારેલું હોય, તોય પણ બહુ બધા વિડીયો જોતા હોય, વિડીયો જોઈને દવાનો ઉપયોગ કરતા હોય પણ એને રિઝલ્ટ ન મળતા હોય. પણ આ મેં તમને કીધું ને કે ભાઈ પેટમાં દુખતું હોય ને માથાની ગોળી આવી ગઈ હોય, તો આ રીતના પ્રોબ્લેમ થાય છે. તો સૌ પ્રથમ તમે જ તમારા ખેતના નિરીક્ષક બનો, તમે જ તમારા ખેત પાકના ડૉક્ટર બનો. તમારા જીરુના કે ગમે અન્ય પાકમાં જાઓ, સૌપ્રથમ મોબાઈલની ડિસ્પ્લે બંધ રાખીને એમાં આમ ખેરો તો તમને એમાં જો થ્રિપ્સ દેખાય તો તમારે ફિપ્રોનિલ ને એમિડાનો ઉપયોગ કરવાનો છે. ગળો હોય તો ગળા માટે યોગ્ય પ્રોડક્ટ નાખીને ઉપયોગ કરવાનો છે. ને તે પછી આપણે જે બતાવ્યો કાળી ચરમીનો રાઉન્ડ એ મારવાનો છે, જેથી કરીને કાળી ચરમીના લીધે જે પણ પાકને ડેમેજ થયેલું હોય તે રિપેર કરશે અને કાળી ચરમીને અટકાવશે, બરાબર. એટલે બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ છે. આપણે જે એડવાન્સ મારેલું છે એ આ દવાનું મારેલું છે. હવે તમે જોઈ શકો છો મારા ખેતરમાં તમને ક્યાંય આમાં કાળી ચરમીનો એક પણ ડાઘ નહીં દેખાય કે એક પણ સ્પોર નહીં દેખાય. એનું કારણ છે કે આપણે તમામ દવા એડવાન્સ વાપરીએ છીએ, બરાબર. કોઈ વસ્તુ આપણે રોગ આવી ગયા પછી તમે દવા વાપરો ને એડવાન્સ વાપરો, એમાં ખેડૂતને ખ્યાલ હશે કે ભાઈ બહુ બધો ખર્ચામાં બચત થતી હોય છે અને પાકને જે રોગ આવી ગયા પછી નુકસાન થતું હોય એ પણ ઓછું થતું હોય છે. તો ખેડૂત મિત્રો, આવા જ વિડીયો સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન.